નરોડામાં ખોડિયાર માતાનો જન્મદિવસ નિમિત્તે પાટોત્સવ. નરોડા પાયલનગર વિસ્તારમાં ખોડિયાર માતાનો જન્મદિવસ નિમિત્તે 7મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો. અમદાવાદના નરોડા વિસ્તારમાં પાયલનગર વિસ્તારમાં ખોડિયાર માનો જન્મદિવસ નિમિત્તે 7મો પાટોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં હવનનું આયોજન કરવામાં આવ્યું. સાંજે ભજન સંધ્યા અને માય ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને મહાપ્રસાદનો લાભ લીધો. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, નરોડા. માતાજી ખોડિયારની અહીંયા વર્ષો જૂની સ્થાપન હતું. એ પછી બધા લોકોએ પૂજા પાઠ કર્યા. જસવંત કોલોનીએ ખાસ કરીને અને બહુ બધી સાચવણી કરી. કનુભાઈ મહારાજ, એમના પુત્રો બધાએ કર્યું. 2008 થી હું અહીંયા સતત આવું છું અને અમે માતૃશક્તિના ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. અહીંયા ભજન મંડળ કર્યા, સત્સંગ કર્યા, ભોજન કર્યા. પછી નવું મંદિર જ્યારેથી થયું છે ત્યારથી યજ્ઞ, નવચંડી યજ્ઞ તથા ભોજન અને ખૂબ મજાના ભજન સંધ્યાના કાર્યક્રમો થઈ રહ્યા છે. એટલે માતાજી દિન પ્રતિદિન અહીંયા બધાને સુખ શાંતિ આપે છે, બધાના કામો સફળ થાય છે અને રોજ નવા નવા ભક્તો અહીંયા આવીને માતાજીની પૂજા અર્ચના કરે છે. જય ખોડિયાર. આ મંદિરની છેલ્લા 22 વર્ષથી પૂજા કરી રહ્યો છું. આ મંદિર 1979 માં તૈયાર થયેલું છે અને અત્યારે નવેસરથી બન્યા પછી આ મંદિરનો આજે 7મો પાટોત્સવ છે અને મંદિરના પાટોત્સવ નિમિત્તે મંદિરનો નવચંડી યજ્ઞ રાખેલ છે અને પાછળ માતાજીનો પ્રસાદ રાખેલ છે. સાંજે 6 વાગ્યાની પ્રસાદ ચાલુ થશે. બીજા કાર્યમાં તો એવું હતું કે ગઈકાલે રાત્રે પાટોત્સવ નિમિત્તે અહીંયા ભજનનો વેશભૂષા સાથે ભજનનું એનું આયોજન રાખેલું હતું અને એ સમાપ્ત થયું છે. આજે નવચંડી યજ્ઞ થાય પછી રાત્રે મોટો ભંડારો માતાજીનો પ્રસાદ રાખેલો છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.